ઓકે, જય સચિન દીપક આનંદજી. ક્વેશ્ચન ફ્રોમ વિનોદ બંસલ. તમે ઓસ્ટ્રેલિયામાં સત્સંગ કરેલો પુરુષાર્થ વિશે, અને એમાંથી એને જાણવું છે કે પુરુષાર્થ, વોટ ઇઝ અ રિલેશન એન્ડ હાઉ ટુ ડુ રિલેટિવ એન્ડ રિયલ વિથ પુરુષાર્થ. એ જ હમણાં વાત કરી કે આપણને ડબલ રોલમાં મૂકી દીધા છે. પુરુષાર્થ એટલે એફર્ટ કહેવાય. મહેનત શું કરવાની? હવે જ્ઞાન મળ્યા પછી મહેનત શું કરવાની? તો કે જ્ઞાન મળ્યા પછી જ્ઞાનમાં રહેવાનું, એટલે કે જ્ઞાન પ્રમાણે રહેવાનું, જ્ઞાન દેખાડે એમ રહેવાનું, જ્ઞાન સમજાવે એમ સમજીને રહેવાનું. એટલે જેમ આપણે જોઈએ અને અરીસો જુએ, એ બેમાં ફેર ખરો? ખરો. એટલે એને શું કહીએ આપણે? અરીસો એમ કે આ ભાઈ આયા, આ બેન આયા, આ બરાબર તૈયાર નથી થયા, આ બાબો આવ્યો, આ બેબી આવી, એવું કશું નથી કરતું. અરીસા માટે તો બધા જ શું કહેવાય, ઓબ્જેક્ટ ઓફ સીઈંગ છે, કે ઓબ્જેક્ટ ઓફ ઇલ્યુમિનેશન. ધેટ્સ ઇટ. એ કોઈને આઈડેન્ટિફાઈ નથી કરતું કે આ ભાઈ છે, આ બેન છે, આ છે, આ તે છે. એટલે આના પરથી આપણને ખબર પડે કે શુદ્ધાત્મા દ્રષ્ટિ આવી ઇમ્પાર્શિયલ દ્રષ્ટિ છે. પણ આ જે આઈડેન્ટિટી આપણને મળી છે, એ બધી આઈડેન્ટિટી મેન મેડ, માણસોના થિંકિંગ પ્રમાણે, અને એવું જ આપણું રેરિંગ થયેલું છે. એટલે બધી ઇટ્સ લાઈક બંચ ઓફ સાથે આપણે જીવી રહેલા છે. એ બધી બિલીફ નીકળી જાય તો પછી આપણે ફ્રી થઈએ, કારણ કે આ બિલીફ આપણને બોધર કરે છે. એટલે બે જ વસ્તુ છે, જેમ શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે આત્મા અને સંજોગો. સંજોગો બધા બદલાયા કરે, આત્મા બદલાતો નથી. એટલે દાદાએ એને રિયલ કીધું, અને જે બદલાય એ બધું કીધું. એટલે આખા જગતનું સોલ્યુશન આ બે દ્રષ્ટિથી જોવામાં આવી જાય છે. અને એ જ્ઞાન જ્યારે દાદાજી આપે છે, ત્યારે આપણને આ બે દ્રષ્ટિ એટ અ ટાઈમ કામ કરતી છે. એ બીજે દિવસથી શરૂ થાય છે. એને દર્શન શક્તિ અને જ્ઞાન શક્તિ એમ કરીને કીધું. દર્શન શક્તિ થી જોવાનું, અને જ્ઞાન શક્તિ સમજાય. સમજાય એટલે કે જણાય. હવે આ બે દ્રષ્ટિ જ આખો મોક્ષ માર્ગ આવી ગયો. એટલે હવે આપણે આ રિલેટિવ અને રિયલ નું જોઈએ કે આ બે દ્રષ્ટિથી જોવું, એમાં આખું જ્ઞાન, સમજણ, વ્યવહાર બધું એમાં આવી. હવે આ જોવાના ભાગમાં જે છે, એમાં ભગવાનની એટલે દર્શન શક્તિ અને જ્ઞાન શક્તિ વપરાય. એમાં મુખ્ય શક્તિ છે, કારણ કે દર્શન શક્તિ એ પુરુષાર્થના ધોરણે છે, અને જ્ઞાન શક્તિ કે જ્ઞાન એ એનું પરિણામ છે. એટલે જોવાનો પુરુષાર્થ છે, અને જાણવાનું, જણાવવું એ એનું પરિણામ છે. એટલે કીધું કે શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોવું એને રિયલ દ્રષ્ટિથી જોયેલું કહેવાય. તો કઈ કે શુદ્ધાત્મા દ્રષ્ટિએ શું જોશો? રિયલ વ્યૂ પોઈન્ટ થી શું જોશો? તો રિયલ વ્યૂ પોઈન્ટ કે આખા રિલેટિવ વ્યૂ પોઈન્ટ ને રિલેટિવ ને જુએ છે. રિયલ વ્યૂ પોઈન્ટ
એટલે શુદ્ધાત્મા એ કે જે બધા સંજોગોને જુએ. એટલે હવે આપણને જે દ્રષ્ટિ ખુલ્લી કરી આપી છે, કૃપાથી એ થયેલી છે, એનાથી આપણી એ દર્શન શક્તિ ખુલ્લી થયેલી છે આપણી. એટલે હવે આપણે ઉપયોગ મૂકીએ તો દેખાય, એટલે કે નક્કી કરીએ તો. એટલે આપણને કીધું કે હવે બે જોજો. વ્યવહાર દ્રષ્ટિથી હું નામધારી છું અને નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું. હવે રજીભાઈ, બીજો એક પ્રશ્ન થાય છે કે બંસલ સાહેબ હિન્દી ભાષી છે અને આપણે બધી વાત કરીએ છીએ ગુજરાતીમાં, વાંધો નથી ને? ના, એને ગુજરાતી સમજાય છે. ફાઇન, આઈ હોપ યુ વિલ અન્ડરસ્ટેન્ડ. એટલે આ બે દ્રષ્ટિથી જોવાનું. એટલે ભગવાનની ભૂમિકામાં આપણને બેસાડી દીધા છે. જેમ પેલો શ્રી કવિરાજના પદમાં આવે છે, અમે કેવા પુણ્યશાળી, ભગવાનની ભૂમિકા આ દેહે મેં નિહાળી રે. એટલે ભગવાનની ભૂમિકામાં મારે શું કરવાનું? તો કે શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોવાનું. તો કે હવે શું જોવાનું? તો કે પહેલું આ જે બધું દેખાય છે તે આપણી બુદ્ધિ આપણને બતાડે કે આ ભાઈ છે, આ બેન છે, આ છે, તે છે. બધું જેટલું ટેગિંગ કરે છે, ટેગ નામ આપે છે, એ માણસોએ આપેલા નામ છે. કુદરતમાં એવા કોઈ નથી. આપણે કહીએ કે આ જે બધું દેખાય છે તે વ્યવહાર દ્રષ્ટિથી છે. વ્યવહાર દ્રષ્ટિથી માણસ છે, વ્યવહાર દ્રષ્ટિથી બેન છે, વ્યવહાર દ્રષ્ટિથી હું નારી છું, વ્યવહાર દ્રષ્ટિથી હું ઇન્ડિયન છું, પેલા અમેરિકન છે, વ્યવહાર દ્રષ્ટિથી આફ્રિકન છે, ઓસ્ટ્રેલિયન છે, વ્યવહાર દ્રષ્ટિથી હું જૈન છું, વ્યવહાર દ્રષ્ટિ હિન્દુ છું, વ્યવહાર દ્રષ્ટિથી હું સ્વામિનારાયણ છું, વ્યવહાર દ્રષ્ટિથી હું વૈષ્ણવ છું, નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું. આ બે દ્રષ્ટિ ના ઉપયોગને જાગૃતિ કઈ, બે દ્રષ્ટિના ઉપયોગને દિવ્ય ચક્ષુ કયા. આને સાથે બે દ્રષ્ટિએ કરીને એ દિવ્ય ચક્ષુ આવી રીતે કામ કરે છે. એટલે મુખ્ય વસ્તુ જોવાની છે, પણ જોયા પછી જે મૂળ પુરુષાર્થ છે તે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું નામધારી છું એમાં આવે. એટલે વ્યવહાર દ્રષ્ટિથી હું છું એ બહુ મોટો પુરુષાર્થમાં આવી જાય. એટલે શું? તો કે જોયેલાનું પરિણામ શું? કે આપણો વ્યવહાર સરખો થઈ જાય. કીધું કે વ્યવહારના બેઝમેન્ટ પર નિશ્ચય છે. એટલે આપણે આ જોવાના ભાગમાં જોઈએ તો પેલા જે બધી ક્રિયાઓ થાય, સંજોગો જે બધા છે એ રિલેટિવ છે. રિલેટિવ એટલે કે વ્યવહાર છે, કારણ કે હું છે સ્વરૂપ શુદ્ધાત્મા છું. બીજું શું? જોવાનું. જોવાનું રિલેટ્સ ટુ સમજવાનું, જોવાનું રિલેટ્સ ટુ બિલીફ. એટલે કઈ માન્યતાથી જોવું? તો કે આ બધું રિલેટિવ છે. પછી આગળ એમ કીધું કે આ બધું વ્યવસ્થિત શક્તિ ચલાવે છે. આ કોણ કરે છે? તો કે વ્યવસ્થિત શક્તિ કરે છે. કોઈ વ્યક્તિ કરતું નથી, શક્તિ કરે છે. એટલે આ રિલેટિવ છે, એમાં એ બધાનું એક જ બોક્સમાં મૂકી દીધું. આખું રિલેટિવ એક જ કમ્પાર્ટમેન્ટમાં આવી જાય કે આ બધું રિલેટિવ. એટલે there are only two compartment, એક અને એક રિલેટિવ. રિલેટિવમાં બધું ભાઈ બેન, માણસો, જાનવરો, પ્લાન્ટ, એનિમલ, બધું જ રિલેટિવ જે છે એ બધું એમાં જ આવી જાય. કે એક જ બોક્સમાં આવે એટલે એની આઈડેન્ટિટી એક જ છે કે રિલેટિવ. એ બધો વ્યવહાર, એ વ્યવહારને મનુષ્યના અને બુદ્ધિ એને કમ્પાર્ટમેન્ટલાઇઝ કરી નાખ્યો. આ છે, આ એટલે એમાં જે ડિફરન્શિએશન આવ્યું, બુદ્ધિ જે આવી તે બધી રીતે ભેદ અને ભેદમાં જ રાખે આપણને. અને એ બધા ભેદમાંથી નીકળવા માટે
એટલે શું તો કે નિશ્ચયનો કિનારો આપણને કરી આપે છે કૃપાથી. એટલે આપણે એક જ મતના થયા અને થઈ જઈએ છે એમની કૃપાથી, એમના આશીર્વાદ. હવે જાતિનું છે એટલે આખું રિલેટિવ એક જ સ્વભાવનું છે એ સમજવા માટે આખો આ પુરુષાર્થ છે. આજ્ઞા ધર્મ એના માટે છે કે રિલેટિવને ઓળખવા માટે, રિલેટિવને સમજવા માટે, જેથી કરીને રિલેટિવમાં આપણાથી ભૂલ ના થાય, એટલે આપણે માર ખાવો ના પડે. એટલે રિલેટિવમાં આપણે બધા એક જ છીએ એવું ફાઇનલી અનુભવ થાય. એ અનુભવનો ખુલવાનો જે આખો રસ્તો છે એમાં આખું વિજ્ઞાન, સંજોગોનું વિજ્ઞાન ખુલ્લું થાય અને એની એક્ઝેક્ટનેસ જોવાથી આવે છે. જોવાનો પુરુષાર્થ છે અને જોવાનું પરિણામ શું? જેમ આપણને ભીત દેખાય તો આપણે તરત ઉભા રહી જઈએ છીએ, સ્ટોપ થઈ જઈએ છીએ, ક્યારે અથડાતા નથી. એટલે જોવાના ભાગમાં આ વ્યવસ્થિત શક્તિ કરે છે, વ્યક્તિ કરતા નથી, શક્તિ કરે છે. એટલે વ્યક્તિનો દોષ નથી. બધાના કલેક્ટિવ એફર્ટથી બધા સંજોગો ભેગા થઈને કાર્ય થાય છે, માટે કોઈ ઇન્ડિવિડ્યુઅલ દોષિત નથી. વ્યવહારથી આપણે કહીએ, પણ વ્યવહાર અને વ્યવહાર દ્રષ્ટિથી સમજવું એ બેમાં બહુ મોટો ફેર છે. વ્યવહાર દ્રષ્ટિથી જોવું એ જ્ઞાનીની સંજ્ઞા છે અને વ્યવહારથી જોવું એ લોકોની સંજ્ઞા છે. લોકોની સંજ્ઞા આપણને માર ખવડાવે ને જ્ઞાનીની સંજ્ઞા આપણને છોડાવે. એટલે આજ્ઞા ધર્મ એ આખો દ્રષ્ટિનો વ્યવહાર છે એમ કરીને આપણને કીધું છે. એટલે વ્યવહાર દ્રષ્ટિથી હું નામધારી છું એ દ્રષ્ટિએ જોતા જોતા આપણી દ્રષ્ટિ એક જ થઈ જશે કે આખું રિલેટિવ આ એક કમ્પાર્ટમેન્ટમાં આવી જશે અને એનું ફાઇનલ રિઝલ્ટ શું? તો કે એક જ જાતિના છે, એક જ સ્વભાવનું છે આ રિલેટિવ, એવું આપણને સમજાઈ જશે. એવું આપણને સમજાઈ જશે અને એનું માપ વ્યવસ્થિતની આજ્ઞા પર મૂકેલું છે. એટલે એમ કીધું વ્યવસ્થિતની આજ્ઞા રૂપે આપણે રાખવાનું છે. આજ્ઞા રૂપે રાખતા રાખતા અને રાખવાથી આપણી બુદ્ધિ એ બધી જ માન્યતામાંથી નીકળી જઈશું. આપણી બુદ્ધિ ચોખ્ખી થઈ જશે અને પછી એ એક્ઝેક્ટ સમજાશે વ્યવસ્થિત. એટલે જોવામાં શું જોવાનું? આ બધા જોગો કેવી રીતે થાય છે એના એવિડન્સ, એટલે સાયન્ટિફિક પુરાવા જે છે, સાયન્ટિફિક એવિડન્સ જે વિઝિબલ નથી અને છતાં એ કામ કરી રહેલા છે, એનું પાર્ટિસિપેશન છે, એ કાર્ય કરી રહેલું છે માટે એ પરિણામ આપે છે. પણ આપણે જો કોઈ એક એવિડન્સ ચૂકી જઈએ તો ચૂકાયેલ એવિડન્સ થી આપણી ભૂલ થાય અને એનો માર ખાવો પડે. એટલે એક્ઝેક્ટનેસમાં આવવા માટે બધા જ એવિડન્સ એઝ ઇટ ઇઝ આપણને જોવામાં આવે, સમજણમાં આવે, પછી આપણને આ વ્યવસ્થિતનું આખું જે સંચાલન છે કુદરતી એ આપણી સમજણમાં ફિટ થશે અને આજ્ઞાએ કરેલું અને આજ્ઞાએ મનાયેલું નિર્દોષ એ અનુભવથી અને સમજણથી નિર્દોષ દેખાય. હમણાં આજ્ઞાએ કરીને આ પૂરવાનું છે અને પછી એ આજ્ઞા પૂરેપૂરી પછીથી એ આજ્ઞા રૂપ થઈશું એટલે વ્યવસ્થિત શક્તિ જ કરે છે એવું સમજાશે. પેલું આજ્ઞા પ્રમાણે રાખવાનું, કારણ કે દાદાની આજ્ઞા છે માટે, અને આ પૂરી સમજણ ખુલ્લી થાય. અને સમજણ એટલે પૂર્ણ સમાધાન, કોઈ પ્રશ્ન બાકી ના રહે. એટલા માટે કીધું કે ત્રીજી આજ્ઞાના પુરુષાર્થથી અને સમજણથી આખું જ્ઞાનની પરિપૂર્ણતા એમાં સમાયેલી છે. એટલે એમ કીધું કે એક બાજુ વ્યવસ્થિત સમજાય ને બીજી બાજુ કેવળ જ્ઞાન થઈ જાય. બોલો. એટલે આપણે બધા એવિડન્સીસ, સંજોગોને જ, સંયોગિક પુરાવાને જો કરવાના છે, જોવાના એટલે કે સમજવાના છે, એની જગ્યાએ નિમિત્ત ભાવે કેવી રીતે કામ કરે છે
અને બધા નિમિત્તો ભેગા કાર્ય થાય છે, એમાં કોઈ ઇન્ડિવિજ્યુઅલ સોલલી રિસ્પોન્સિબલ હોતું નથી. કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી છે, અને ટોટલ રિસ્પોન્સિબિલિટી જો સમજવી હોય, આ બધા સંજોગોમાં કોણ ભોગવે છે એની જ ભૂલ છે. એટલે રિસ્પોન્સિબિલિટી કોની આવે તો કે જે ભોગવે ભૂલ છે, એટલે એ રિસ્પોન્સિબલ થાય છે. નહીં તો આ બધા સંજોગો આપણા માટે નકામા. એટલે આવી રીતે જોવાના ભાગમાં પુરુષાર્થમાં એ આ વ્યવસ્થિત શક્તિ કરે છે, વ્યક્તિ કરતા નથી, એવું આપણે જોવાનું છે. અને જોતા જોતા પછી બધા સંજોગતા થઈએ છે, એવિડન્સીસ જોતા થઈએ છે, પુરાવાઓ જોતા થઈએ છે. અને એ પુરાવા જેમ જેમ આપણને સમજાતા જાય તેમ તેમ આપણને ખબર પડતી જાય વ્યવસ્થિત નું સંચાલન. એટલે વ્યવસ્થિત છે જેના કારણે મારે ભોગવવાનું આવ્યું, એટલે કે મારી ભૂલના કારણે મને ભોગવવાનું આવ્યું. એટલે હવે જો આમાંથી મારે છૂટવું હોય તો સંભાવ્ય નિકાલ કર્યા વગર છૂટકો નથી. સંભાવ્ય નિકાલ એટલે જ તે રસ્તે લાવો. સાચું ખોટું ન જોતા સામાન્ય સમાધાન આપો, અને સામાન્ય સમાધાન થયું તો આપણને છોડી દેશે, અને સમાધાન નહીં થયું તો આપણને પકડી. એટલે જેટલું આપણને પકડી રાખ્યા છે ત્યાં આપણે સમજી લેવાનું કે આપણા તરફથી એમને સમાધાન આપવાનું બાકી છે. એક પ્રકારનું ડેટ છે, એક પ્રકારની આપણી ગનેગારી છે, અને એ પૂરી થતા આપણે મુક્ત થઈ જઈએ. એટલે આપણે નક્કી કરીએ છીએ આજ્ઞાનું પાલન આજ્ઞાના નિશ્ચયમાં છે. ને કીધું છે કે ચોથી આજ્ઞા, ત્રીજી અને ચોથી આજ્ઞા એ આખું જ્ઞાનનું ક્રક્ષ છે. આજ્ઞાનું ક્રક્ષ એમાં આવેલું છે કારણ કે એનાથી આપણું ચારિત્ર ખુલ્લું થાય છે, આત્મચારિત્ર ખુલ્લું થાય છે. એનાથી આપણો વ્યવહાર ભૂસાતો જાય છે, વ્યવહાર નોર્મલ થતો જાય છે, ને નોર્મલ થયેલો પછી વ્યવહાર પછી એ ભૂસાઈ જાય, અને ત્યારે આપણો છુટકારો થાય. એટલે આ તો આપણે ટૂંકામાં કહ્યું, મુદ્દામાં આખો વ્યવહારનો વિસ્તાર જે છે 360 ડિગ્રીનો તે આ ફાઇલના સંભાવનામાં મુકાયેલો છે. એટલા એક બાજુ દાદાજી એમ કીધું છે કે આ વ્યવહારમાં લોકો કે આચારાંગ સૂત્ર કરીને છે કે આચાર આપણા ખુલ્લા જોઈએ. તો એ આચાર કેવી રીતે ખુલ્લા થાય તો કે આપણું આચારાંગ સૂત્ર આખું ફાઇલના સંભાવ્ય નિકાલમાં અપાયેલું છે, મુકાયેલું છે. એટલે આપણે આચારણ સૂત્રમાં આવી ગયા છે. આવી રીતે છે. હવે આજ્ઞા ચૂકાય તો એ પ્રતિક્રમણ માંગે છે. કોઈને દુઃખ નથી તો એ પ્રતિક્રમણ માંગે છે. તો હવે પ્રતિક્રમણ એ ક્રિયા છે, સમજવા માટે ક્રિયા છે. બાકી એ સમજણથી રાઈટ સમજણ એ જ પ્રતિક્રમણ છે. એટલે શું કહેવામાં આવે કે પ્રતિક્રમણ એ અધરવાઇઝ ક્રિયા નથી, પણ એ ક્રિયા સમજવા માટે કહેવાય. ભૂલ અણસમજણથી કારણે એ ક્રિયા પરિણામ પામે. એટલે રોંગ નિશ્ચય થવાથી મારવાનું નક્કી કર્યું એટલે મરાય છે, આમ કરવાનું નક્કી કર્યું એટલે આમ કરાય છે, નહીં કરવાનું નક્કી કરે તો નહીં થાય. એટલે નક્કીપણું ત્યાં જ મોટું પુરુષાર્થ છે. નક્કી કરવાથી એ પ્રમાણેની ક્રિયા થાય. એટલે કીધું કે ડિસિઝન મેકિંગ ઇઝ ધ પુરુષાર્થ. નક્કી કરવું એ જ મોટો પુરુષાર્થ છે. આજ્ઞાના નક્કીપણામાં આજ્ઞાનું પાલન સમજણ છે. એટલે આપણે નક્કી કરીએ કે હવે આ ભૂલ થઈ તેની હું માફી માંગુ છું, ફરી આ ભૂલ નથી કરવી એવો દ્રઢ નિશ્ચય કરવો. એમાં એ ભૂલ બંધ થવાની શક્તિ રહેલી છે. એટલે કીધું કે આલોચના એટલે ભૂલનો સ્વીકાર થવો, એ પ્રતિક્રમણ એટલે ભૂલની માફી માંગવી, એ અને પ્રત્યાખ્યાન કરવું એટલે ફરી નક્કી કરવું કે આવી ભૂલ કરવી જ નથી. એ 3 સ્ટેપમાં જ ભૂલનું ટોટલ ઇરેડિકેશન આપણે આપેલું છે, એલિમિનેશન આપેલું છે.
એટલે એ પ્રમાણે થતા આ બધું થાય. એટલે એ જે ક્રિયા છે આખી એ વ્યવહાર દ્રષ્ટિની ક્રિયા છે. અને જેટલી એ વ્યવહાર દ્રષ્ટિ એટલે અંદરનો હું જે રિલેટિવ પક્ષે કામ કરે છે, અંદરનો હું જે રિયલ પક્ષે કામ કરે છે, શુદ્ધાત્મા દ્રષ્ટિએ કામ કરે છે, રિયલ વ્યૂ પોઈન્ટ થી કામ કરે છે, અને અંદરનો હું જયારે પક્ષે કામ કરે ત્યારે વ્યવહાર દ્રષ્ટિથી એ કામ કરે છે. એટલે અંદર બેઠા બેઠા એ માફી માંગે એટલે બહાર બધું કરેક્શન થઈ. અંદર નક્કી કરે કે આવું નથી કરવું એટલે બહાર પછી એ ક્રિયા અલ્ટિમેટલી ફાઇનલી બંધ થઈ જાય. એટલે ફાઇલ નો સંભાવ્ય નિકાલ એ આખો આપણો પુરુષાર્થ છે. એટલે કે એ બધામાં આપણે આપણી બધી જ પ્રકારની માનમાંથી નીકળી જઈએ અને આપણું આખું જીવ એ નોર્મલ અને નેચરલ થઈ જાય. એટલે આપણો હેતુ જે 5મી આજ્ઞાનો છે, શુદ્ધાત્માના ખાતે જમા થાય તે માટેનું જ મારું જીવન છે. એટલે એનાથી મારો વ્યવહાર ભૂસાય એ જ મારો પુરુષાર્થ છે. એટલે કે વ્યવહાર ગુણાકાર નહીં, ભાગાકાર થવો જોઈએ, ડિવિઝન થવું જોઈએ, સબસાઇડ થવું જોઈએ, કોઈ પણ રીતે એ મલ્ટીપ્લાય થવું ના જોઈએ. એટલે એ કરીને મારું જીવન છે એવો નિશ્ચય રાખવાથી જ્યારે જ્યારે આપણે વ્યવહાર પક્ષે એવી કઈ ભૂલ થાય કે જેનાથી વ્યવહાર મલ્ટીપ્લાય થાય કે વ્યવહાર ઉભરાય તો તરત જ આપણને અંદર બેલ વાગે કરેક્શન નેચરલી ફોલો થાય. એટલે આવી રીતે બે વ્યૂ પોઈન્ટ થી વ્યવહાર આપણને આજ્ઞામાં મુકાયેલા છે. નિશ્ચય દ્રષ્ટિ જોવું અને વ્યવહાર દ્રષ્ટિએ અંદરથી કરવું નક્કીપણાના ભાવે. અને એ નક્કીપણાના પરિણામે બહાર બધી પ્રક્રિયા એટલે ભાગમાં બધો ફેરફાર થાય, વાણીમાં ફેરફાર થાય, વ્યવહારમાં ફેરફાર થાય, એવું છે. ઓકે, આપણે તમે કહ્યું કે બુદ્ધિ ચોખ્ખી થાય એટલે એને શું કહેવાય કે બુદ્ધિમાં જે આજે વિપરીતતા બધી છે ને, વિપરીતતા એ અહંકારના કારણે છે. એવો અહંકાર એટલે કે ને મીડિયમ જેવું એવું ભગવાનનો પ્રકાશ એવો બગડે છે. કારણ કે અહંકારના મીડિયમ માંથી આવતો ભગવાનનો પ્રકાશ એને બુદ્ધિ કીધી. અને બુદ્ધિ કારણ કે અહંકાર એવો કોમ્પ્લિકેટેડ છે અને ક્રુકેડ છે, જેના કારણે બુદ્ધિની ગુડનેસ રહી છે. એટલે વિપરીત બુદ્ધિ એટલે શું કે સંસારમાં મારે એવી બુદ્ધિ છે, સંસારમાં ભટકાવે એવી બુદ્ધિ છે, સંસારમાં સુખી થાય એવી બુદ્ધિ તો એ પોઝિટિવ કહેવાય, પોઝિટિવિટી વાળી બુદ્ધિ કહેવાય. બરાબર. એટલે આનાથી આપણી બુદ્ધિ હંમેશા જ્ઞાની પુરુષની પાસે બેસીએ, જ્ઞાની પુરુષના સત્સંગમાં બેસીએ તો આપણી રાઈટ બિલીફ એટલે રોંગ બિલીફ ના કારણે માર ખાવો પડે. રાઈટ બિલીફ થી આપણે બધા મારમાંથી છૂટી જઈએ એટલે આપણી બુદ્ધિ પછી એવી થઈ જાય, પોઝિટિવ થઈ જાય કે એમાં કોઈ જાતની નેગેટિવિટી રહે જ નહીં પછી. ઓકે ઓકે, સાફ કરવું એટલે પોઝિટિવિટી એ બુદ્ધિ હોય પણ પછી બુદ્ધિની શું કીધું બરાબર છે. એટલે બુદ્ધિનું જ્યારે પોઝિટિવિટી થાય દેટ ઇઝ ધ બેસ્ટ સોલ ઓફ ચોખ્ખી થવાનું. પોઝિટિવ બુદ્ધિ વ્યવહારમાં અને વ્યવહારનો ઉકેલ લાવવામાં જરૂરી છે, વ્યવહારને બેલેન્સ કરવા માટે જરૂરી, સંભાવ્ય નિકાલ કરવા માટે જરૂરી છે. બરાબર. ઓકે, તેજલ પૂછો. તને કહ્યું કેમ પૂછ. તેજલબેન તો એમ કે છે ડોક્ટર બહુ સારા માણસ છે, એવા મને મળ્યા છે કે મારી બધી રીતે તૈયારી કરી આપી. સાચી વાત કહી. જરા પણ સંસારમાં આમ સ્લીપ થવાનું થાય
એટલે મને જગાડી દે કે આપણું કામ આપણે ભેગા થયા છે એના માટે છે. એકબીજાને એવી રીતે હેલ્પફુલ થઈને નીકળી જઈએ એમાં નહીં થવાનું, આપણે સાથે રહેવાનું. ના એટલે પુષ્ટિ બહુ મળે, ફોકસ બહુ એમનું બહુ છે એટલે એના લીધે એમ કે આટલું કરીએ કે ચલો આરતી કરીએ કે કાંઈ બી બધું સિસ્ટમેટિક વધારે ચાલે, નહીતર મારી બધી પોલમ પોલ બહુ હોય. તમે બહુ ઉદાર છો. ડોક્ટર હોય એટલે અમુક પ્રકારની સિન્સિયરિટી તો હોવાની જ ને. ડોક્ટરની સિન્સિયરિટી આમાં આવી જાય તો કામ થઈ જાય આપણું. એ તો આપણે ગોલ છે ને, એટલે વી આર વર્કિંગ ઓન ઇટ કે એ છે ને. મેં જોયું આપણું આ જે પુરુષાર્થ ની વાત કરીએ છીએ તે આપણું જે અંદર જોઈએ ને આપણું કઈ પણ બધી ફાઇલો હોય કે એમાં ઉપયોગ જાય ને તારે પેલું આપણો ઉપયોગ સ્વમાં રહેવાથી થોડો ડાઉન જાય એવું આમ દેખાય, એવું લાગે. જયારે ફાઇલો ના હોય ત્યારે પેલું સારું રહે, પેલું સ્વની અંદર વધારે રહેવાય એમ. એટલે આમાં મેન શું છે કે ફાઇલ છે ને એટલે કે હિસાબ છે, એટલે એ હિસાબ એટલે એક પ્રકારનું દેવું છે આપણું. એટલે એ દેવા પ્રમાણે આપણે રહેવું પડે વ્યવહારમાં, ત્યારે પછી એ વ્યવહારનો ઉકેલ આવે. પણ એ આપણો હેતુ શું છે કે વ્યવહારનો ઉકેલ લાવીને આપણે નીકળી જઈએ. એટલે તે વખતે ડેફિનેટલી થોડુંક અંદરથી એને કે ને થોડું ભાર રહ્યા કરે, પણ એ ભારનો હેતુ આપણો એક જ છે કે એનો સંભાળ નિકાલ કરી નીકળી જાય. એટલે ફાઇલ હોય તો ફૂલ એટેન્શન, ફૂલ ફોકસ આપણે ફાઇલના સંભાળ નિકાલ માટે જ હોય છે. દાદા કે છે ને, દાદાજી પણ કે છે કેમ કે અમારે જયારે બોલવાનો ઉપયોગ આવે ત્યારે અમારે બોલવાના લીધે અમારે નીચે ઉતરવું પડે. એટલે કે અમારે લેવલ પરથી નીચે આવવું પડે. અને પેલામાં શું તમે જે ભગવાન જોડે એકાકાર, ભગવાન જોડે એકાકાર, પણ એ તો ફાઇલ ના હોય ત્યારે એવું હોય. રાઈટ? હા, બરાબર છે. બંધ કરી કંટાળો એટલે ફાઇલો નો કંટાળો આવે કે આ ક્યારે પૂરી થાય, એટલે આપણે પેલામાં જ થઈએ. કંટાળો ના આવે ભાઈ, એ ઇન બિટવીન સ્ટેજ છે કે જેમાં આપણને એવું થાય. પછી ફાઇનલી તો એવું થાય ને કે હવે સંભાવે નિકાલ કરવા જ બેઠા છે તો હવે કંટાળાનો ક્યાં સવાલ. બરાબર. પછી ઉલટું આપણને એન્થુઝિયાઝમ વધી જાય કે હવે તો આપણે ચેલેન્જ આવી ગઈ કે આપણે સંભાવે નિકાલ કરવો જોઈએ, જે તે રસ્તે સમાધાન લાવવું છે એમ કરીને. એવું છે. કારણ કે આપણને પછી છે ને એ સમજાતા જાય કે ભૂલ એમની હતી જ નહીં, ભૂલ તો આપણી હતી ભાઈ, અને આપણે સામાવાળા દોષિત જોયા કરતા હતા. કારણ કે એમને જે કઈ બધું ઇન્સ્પિરેશન મળે છે નેચરથી, કુદરતથી, કુદરતના સંચાલનથી, તેમાં આપણું શું કહેવાય નૈમિત્તિક કામ કરે છે, જેના કારણે એ નિમિત્ત બને છે. એટલે પછી આપણને આખી વાત સમજાતી, એટલે પછી સામાન્ય દેખાય, એટલે પછી એ વાત ઇન્ટરેસ્ટિંગ થઈ જાય. માનવામાં અને જોવામાં બહુ ફેર પડે. માની લેવું એમાં આપણે ખાલી એક્સેસ લઈએ છીએ, પેલું આપણને જોવાથી, સમજાવવાથી આપણને એનો અનુભવ થાય છે. અને એ અનુભવ આપણને સજાગ રાખે છે, એલર્ટ રાખે છે, વેલ ફોકસ રાખે અને સ્વસ્થ રાખે, ફ્રી રાખે. એવું ના થઈ શકે કે બે ધારાની વાત કરે છે ને, બે ધારા પેરેલલ ચાલે. અરે પણ એ તો બધા વ્યવહારનો ઉકેલ આવી ગયા પછી. એવું છે.
એટલે બે ધારા છે ઇન્ડિપેન્ડન્ટ જ, પણ આપણું જે મેડલિંગ બધું હતું ને, આપણો એવો અહંકાર એવો હતો કે મારે બંને ચલાવવા છે, અને એના કારણે આપણે આજે પણ જ્ઞાન મળ્યા પછી પણ બીજાને ચલાવવાની આપણને મજા આવે છે. એક જાતનો અંદર ટેસ્ટ આવે છે, એક જાતનો અંદર સ્વાદ આવે છે, અને પાછું છે ખાલી માન્ય છે, માન્યતા જ, એટલે ખરેખર તો નથી. બરાબર, ખાલી અહંકાર જ કરીએ છે. ચલાવે તો કુદરત જ કુદરતી સંચાલન શક્તિ જ ચલાવે છે, અને એનો માર ખાવો પડે. પછી આ જેમ જેમ આપણે સમજાતું જાય છે ને, એટલે બધા સંજોગો કેવી રીતે ભેગા થઈને કાર્ય થાય છે, પછી આપણો ક્લેમ છૂટી જાય છે, અને પછી એમાંથી આપણને છૂટવાનો રસ્તો મળી જાય. ના, એટલે આપણું જેટલું આપણું પોતાપણું દેહાધ્યાસ ઓછું થતું જાય. ના, દેહાધ્યાસ રહ્યો નથી. દેહાધ્યાસ ના કહેવાય, દેહ નો અધ્યાસ રહ્યો જ નથી હવે. તો પોતાપણું ડિસ્ચાર્જ ઇફેક્ટ કરી. એટલે એ શું કરાવે? તો બસ આપણને ભોગવટો કરાવે. ભોગવટો કરાવે એટલે શું કે ભોગવટો તો આવે છે, પણ એમાં આપણને ભોગવનાર બનાવે છે. એટલે ભોગવનાર આપણે ખરેખર તો બનતા નથી, ખાલી લાગે છે કે મને થયું કરી. આપણે આભાસ થાય છે ને, આભાસ થાય છે નહીં, એ જ એટલે આભાસ થાય છે, પણ એ આભાસમાં આપણે પુરુષાર્થે સમજી લેવાનું છે કે આ આપણે ભોગવનાર છે, હું ભોગવનાર નથી. કારણ કે હું તો જોનાર છું. હું મારી જોવાની જોઉં છું. મેં ભોગવ્યું, જો મેં ભોગવ્યું હોય તો મને ખબર ના પડે. જોનાર અને ભોગવનાર એ બે જુદા જ છે. એટલે એ આપણને પછી પકડાય ધીમે ધીમે કરીને, અને એ પકડાય ને પછી બહુ બહુ સારું લાગે. હા, એની વાત કરું. એ પકડાય તો પછી વધારે છે. તો પછી બે ધારા બરાબર ચાલે. એ પકડાયા પછી પેલી બે ધારા બરાબર ચાલે. એને શું કહેવાય? વચ્ચે ઉભું ના થાય ને તો બે ધારા સ્વતંત્ર જ છે. પેલું વચ્ચે ઉભું થાય છે ને મારાપણું, તે બે ધારાને સ્વતંત્ર રાખતું નથી. એ વ્યવહારને ડિસ્ટર્બ કરે છે. અને એનું ડિસ્ટર્બન્સ એટલું બધું થઈ જાય, એટલા માટે કીધું કે કર્તા પદ એ ભોગતા પદની ભ્રાંતિનું ફળ છે. એ ભોગવટામાં જો તમે જાગી રહ્યા તો ભોગવનાર ઉભો થશે, અને એમાં ભોગતા પદ ઉભું થશે, અને ભોગતા પદ ઉભું થયું તો સામા વાળાને તમે કરતા જોઈ જ લેવાના, માની જ લેવાના. એટલે ત્યાં ચેતવાનું છે કે કોઈ રીતે, એટલે ભોગતા પદ ની ભ્રાંતિ ઉભી ના થાય, ભોગતા પદ ઉભું ના થાય, એને ખાસ જોવાનું છે. એ ચિકાસ ના લીધે પેલું ગુંગળામણ થાય, તો એના માટે એ ખાલી જોવાનું જ છે કે આ ઉભું થયું, એનાથી પેલું ઓછું થતું જશે. શું કીધું? આ જે કર્તા પદ ભોગતા પદ ની જે વાત કરી, એના લીધે આપણને ગુંગળામણ થાય છે, તો એને ખાલી જોવાનું જ છે કે એનાથી પછી એ ઓછું થતું જશે, એની ચિકાસ? ના, જોવાનું નો મતલબ શું? આપણે જોવાનું એટલે આમ જોઈએ છે ને આંખોથી, એવું માનીએ છે. જોવાનું એટલે એને ઓળખવાનું છે કે આ ડિસ્ચાર્જ અહંકાર છે, આ ડિસ્ચાર્જ અહંકાર નું પરિણામ છે, એમાં હું નથી. જોવાનું એટલે ઇટ રિલેટ્સ ટુ સમજવાનું. બરાબર. ઇટ રિલેટ્સ ટુ બિલીવ. ટુ બિલીવ કે મેં ભોગવ્યું એમ નહીં, ટુ બિલીવ કે ભોગવનારે ભોગવ્યું, એ ભોગવનારને મેં સારી રીતે જોયો. ખ્યાલ આવ્યો? એટલે જેટલું સમજ્યું એટલું ચિકાસ ઓછી થઈ. બહુ સરસ બનાયા.
જરા 1 મિનિટ, હા, જસ્ટ પ્લીઝ હોલ્ડ ઓન. આઈ નીડ ટુ બુક્સમાં નથી. It's not in the book. કનુ દાદાના સત્સંગ. Yeah, because I heard somewhere or read somewhere. I don't think બુક્સમાં છે. ઓકે, આઈ એમ બેક. દેખાતા નથી, તમે દેખાતા નથી. રિફ્રેશ કરો જ્યારે ના દેખાતા હોય. અહીંયા દેખાય છે. તો મારું રિફ્રેશ કરું. હા, મારે રિફ્રેશ નહીં કરવાનું ને. ના, તમે દેખાય છે રજનીકાંતભાઈ? ના, નથી દેખાતા. ના, તમે રિફ્રેશ કરતો સાહેબ એક વખત. ફરી વાર રિફ્રેશ કરું. દીપક આનંદજી, તમે રિફ્રેશ કરતો એકવાર. હિમાંશુ, આપણે નથી કરવાનું રિફ્રેશ, આપણે બધું દેખાય છે. કટ થઈ ગયું. દીપક આનંદજી કટ થઈ ગયા છે. વિરાટ, એમને ચેક કરજે જરા. હિમાંશુ, તેજલને કહો પાછી આવે તો પછી કદાચ દેખાશે. હો, તેજલ તો છે ત્યાં આગળ. વિરાટ, આવી ગયા. Cannot hear you. Deepak Anandji, cannot hear you. Cannot hear you, Deepak Anandji. હિમાંશુ, સંભળાય છે? હિમાંશુ,
હા બરાબર એવું છે બધું. એટલે વ્યવહાર બધો ડિપેન્ડન્ટ છે અને આપણી જોવાની શક્તિ ઇન્ડિપેન્ડન્ટ છે. એ આપણું ઇન્ડિપેન્ડન્સ કેટલું કર્યું છે એ ઇન્ડિપેન્ડન્સ આપણે એન્જોય કરવાનું છે. દીપકાજી પેલી વાત અધૂરી રહી ગઈ. પેલી કર્તા પદ ભોગતા પદ નું જે પેલું આભાસ થાય છે એના લીધે પેલું ગુંગળામણ થાય એને આપણે સમજીએ, એને સમજ કરીએ એટલે પછી એની ચિકાસ ઓછી થતી જાય અને પછી એમ ચાલ્યા. વાત બરાબર છે? એ વાત બરાબર છે. કરેક્ટ. એટલે વચ્ચેનો ભાગ જેટલો મોડો પડતો જાય એટલું બે ધારા સેપરેટ જ છે. પેલી વ્યવસ્થિત જ કરે છે પણ આ પેલો વચ્ચેનો વ્યવસ્થિત માનતો નથી ને, જેને સડી કરે એ સડી કરે એટલે એ વ્યવહાર ડિસ્ટર્બ થાય છે. એટલા માટે કીધું કે આપણું કમ્પ્લીટ વ્યવસ્થિત એ છેલ્લા ભાવમાં જ ખુલ્લું થાય. ત્યાં સુધી એ નવું આજ્ઞા ધર્મે કરીને અને એની કચાશના લીધે બંધાયા કરે છે પણ એનો હેતુ આજ્ઞા ધર્મનો હોવાના કારણે સંસારનું બંધાતું નથી. બરાબર. ના પણ એના લીધે પેલી આપણને પેલી સફોકેશન રહ્યા કરે એમ કહું છું. યસ સફોકેશન રહ્યા કરે છે પણ એ સફોકેશન ભાગ પણ આપણો નથી ખરેખર. એ ડિસ્ચાર્જ અહંકારની અસર છે ખાલી. હા તે એ આપણને આ જન્મમાં રહ્યા જ કરવાની છેક સુધી, દેહ છૂટે ત્યાં સુધી એવું રહ્યા કરવાનું. મોડી થઈ જશે, બહુ મોડી થઈ જશે. બરાબર. બહુ મોડી થઈ પછી કોઈને ખબર પણ નહીં પડે. હમણાં તો આપણને જે સફોકેશન થાય ને આપણા ચહેરા પર બધું આવી જાય, ડિસ્પ્લે થઈ જાય એટલે સાથે રહેનારા આપણને કેમ શું પ્રોબ્લેમ છે? ભાઈ કઈ પ્રોબ્લેમ નથી. પછી તમે કહેશો પ્રોબ્લેમ એવું કહી શકતો નથી. તેજલે તરત ખબર પડી જાય તમને શું તકલીફ છે. એ લોકોની પાસે વ્યવહારનું માપ બહુ સારું છે ને, એટલે આપણે બધો વ્યવહાર એ લોકોની પાસે શીખવાનો છે. અને એ લોકો બહુ ઉદાર હોય છે શીખવાડવા માટે પણ આપણે શીખવા માટે સિન્સિયર નથી. એ પ્રોબ્લેમ છે. બરાબર. એટલે પોઈન્ટ સીધો સમજ ઉપર જ આવે છે. છૂટું પાડીને સમજવાનું જ છે, કરવાનું કશું નથી. અને એ આ સ્વાધ્યાય થકી આપણી સમજણ જ પાકી થતી જાય, સ્પષ્ટ થતી જાય અને એ સમજણ સ્પષ્ટ થયેલી સમજણ આપણી સ્પષ્ટ સમજ ખુલ્લી કરે એટલે એ બધું એક્ઝેક્ટનેસ તરફ લઈ જાય પછી આપણને. હા એ બરાબર. બરાબર. આ બધામાં આપણું જેટલું ડેડિકેશન છે ને જ્ઞાની પુરુષ પ્રત્યે એ કારણ કે જીવતાનો જ તાપ લાગે, ગયેલાનો કોઈને તાપ લાગતો નથી. બરાબર છે. બરાબર. એનો પ્રિન્સિપલ છે, એનો પ્રિન્સિપલ છે. એટલે જીવતાના માથે પડવાનું, એ કાઢી મૂકે તો પાછા આવવાનું, પટકારે તો પાછા આવવાનું. તમને મારા વગર છૂટકો જ નથી. જે કરવું હોય તે કરો, મારો કાપો, જે કરવું હોય તે કરો. પછી આપણું ડિવોશન ને ડેડિકેશન જોઈએ તો પછી એ કે તારા વગર મને ચાલે એવું નથી. મને અવાજ જોઈતા હતા. એવું છે. આપણે તમે સિન્સિયરિટી વાત કરી જ્ઞાની પુરુષને, તો 5 આજ્ઞા એ સિન્સિયરિટી.
પાંચમાં તો બધું આવી ગયું, પણ બીજું બધું બહુ બધું હોય છે ને. 5 આજ્ઞાનો વિસ્તાર આખો વ્યવહાર છે. એ આખા વ્યવહારમાં બીજું કેટલું આવે? બધું ઘણું આવે. માથાથી પગ લગીનું જ છે. 5.5-6 ફૂટના હોય આ કાળમાં, વધારે 6 ને 5 હોય કે 6 ને એવું હોય. એક્સેપ્શનલ ની વાત નથી કરવાઈ આપણે. અને એ જ આપણે ભારે પડે છે. તે પોતાનું ભારે નથી લાગતું, બીજાનું વધારે ભારે લાગે. એવું નહીં? યસ. તમે વિચારો કે રજની કોમ્પ્લિકેટેડ છે કે તરુબેન કોમ્પ્લિકેટેડ છે? રજની જ કોમ્પ્લિકેટેડ છે ને. હા, રજની જ કોમ્પ્લિકેટેડ છે ને. એટલે એ તો આપણે કહીએ છીએ, પણ સમજાય છે શું હમણાં? બીજા બધા કોમ્પ્લિકેટેડ છે. તો બહુ સારો છું. આઈ એમ વેરી નાઇસ, ગુડ પર્સન. બીજા બધા વેરી કોમ્પ્લિકેટેડ, વેરી ડિફિકલ્ટ પર્સન એમ કરીને કહીએ. એવું નથી લાગતું? ના, ઇફ યુ આર ગુડ પર્સન તો પછી સામેનો માલ કે આવે ખબર પડે ને કઈ જાતના છે આપણે. યસ, બરાબર છે. વિરાટ, તારે કઈ ક્વેશ્ચન છે વિરાટ? હિમાંશુ? એટલે દીપક આનંદજી, જે આપણને પેલો વ્યવહાર બાજુ ખેંચી જાય છે, એ સમજના લીધે પેલું ખેંચી જાય આપણને. એટલે જેટલી સમજ હોય એટલું આપણને સ્વ બાજુ વધારે રહેવાય. એ વાત બરાબર? ના, સ્વ બાજુ વધારે રહેવાય એટલે એના સંભાવ્ય નિકાલમાં આપણે રહીએ. સંભાવ્ય નિકાલમાં એટલે લેવાનું નહીં અને આપી દેવાનું. એટલી લેવાની વૃત્તિ છે ને, એ બધું નવું ડેટ છે. યા ડિસ્ચાર્જ એવું છે કે પછી એનું ડિસ્ચાર્જ આવવાનું બાકી રહેશે એમ કરીને. ખ્યાલ આવે? નવું ડેટ છે એમ કહ્યું તમે? ન્યુ ડેટ છે? નવું ડેટ તો હોઈ શકે નહીં, પણ એ જૂનું ડેટ જરા કોમ્પ્લિકેટેડ છે. એટલે આપણે શું કહેવાય, રીપે થતું જ નથી. એટલે આગળ જરા આપણી શક્તિ આવશે ત્યારે આપણે એને રીપે કરીશું. એટલે હમણાં તો આપણે એને લીવ આઉટ કરવું પડશે. પણ આપણે એની ઉતાવળે રાખતા નથી, પણ આપણે એલર્ટ છીએ, જાગૃત છીએ. જે આપણા રિસોર્સિસ છે ને એને ફૂલફિલ કરી શકે એમ નથી. એટલે આપણે એવી રિસોર્સિસ ની પ્રાર્થના કરીએ કે આપણા મન વાણી કાયા એવા હોય કે આપણે આ બધા વ્યવહારને પહોંચી વળીએ, સારી તેનો સંભાવ્ય નિકાલ કરી જાણીએ. બરાબર? એટલે કહેવાનું નંબર 2 કોમ્પ્લિકેટેડ નથી, પણ નંબર 1 રિસોર્સફુલ નથી. એટલે નંબર 2 ને હેન્ડલ નથી કરી શકતા. એટલે આપણે નંબર 1 ને રિસોર્સફુલ કરવા માટે પ્રાર્થના ને બધું કરીએ છીએ કે પછી એ નંબર 2 નો સારી રીતે ઉકેલ આવી જાય. ના, એટલે વ્યવહારમાં કઈ કામ કરવાનું હોય તો પેલું કંટાળો આવે, અણગમો હવે એ બધું સંભાવ્ય નિકાલ કરે ને તો એમાં કંટાળો ના આવે. પણ એમાં એને જેને તમે આપણે કહીએ છીએ કંટાળો, પણ એક જાતની ઉદાસીનતા ભાવ હોય છે. ઉદાસીનતા ભાવ. હા, એ ઉદાસીન ભાવ આવે છે. કંટાળો નોર્મલી ના આવે પણ આવી શકે છે. પણ કંટાળો આવે ને તો એમાં સંભાવ્ય ના થાય. મુખ્ય વાત રીતે છે ને, એને ધક્કો વાગી છે. કંટાળામાં ધક્કો વાગે, ઉદાસીનતામાં ધક્કો ના વાગે, પણ એને કે ને કે
એટલી સ્પૃહા નથી રહેતી, એની એટલી એક્સાઇટમેન્ટ નથી રહેતું એમાં કશું. બરાબર તો જરા એક જાતનું કાઇન્ડ ઓફ બોધરેશન રહ્યા કરે. હા એવું કઈ ઉલ્લાસતા ના રહે એમાં, ઉલ્લાસતા પેલું બંધન લાગે. ઉલ્લાસ ના રહે, પણ ધીમે ધીમે કરીને એમાં શક્તિ આપણી વધે અને એ બધું મોડું પડે. ના એટલે બે કમ્પેર કરીએ ને કે જયારે વ્યવહારનું કામ ના હોય ત્યારે એકદમ પેલું ઉલ્લાસ લાગે, પેલું ફ્રીડમ લાગે, અને પેલું આવે એટલે પેલું આમ બંધન જેવું લાગે એમ. રાઈટ, કમ્પેર આપણને અંદરથી ખબર પડે. રાઈટ, પણ છૂટકો નથી. આપણે ઇન્વાઇટ કરેલું છે ને એટલે હવે આપણે સમજીને હવે નીકળી જવાનું. બરાબર છે, બરાબર. પણ મારો હિસાબ આપણે શું કહો છો? મારો હિસાબ છે એવું લાગવું જોઈએ ને. આપણે વ્યવહારને અવોઇડ કરીએ કે ભાઈ હા બોલો, સંભળાય છે. વ્યવહારને એવોઇડ ના કરાય આપણાથી. Himanshu? I think we lost them. આપણે દીપક આનંદજી, I think we lost them, so maybe આપણે 3 મંત્રથી પૂરું કરીએ. Okay, yeah. Namo Vitragaye. નમો વિતરાગાય. Namo Arihantanam. નમો અરિહંતાણમ. Namo Siddhanam. નમો સિદ્ધાણમ. Namo Ayariyanam. નમો આયરિયાણમ. Namo Vajjayanam. નમો વજ્જાયાણમ. Namo Loe Sava Sahnam. નમો લોએ સૌ સાહુણમ. એસો પંચન મુક્તો. એસો પંચન મુક્કારો. સવ પાવપણાસણો. સૌ પાવપણાસણો. મંગલાણમ ચ સવેસિમ. મંગલાણમ ચ સૌવેસિમ. પડમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાજી પેલું કરું થઈ ગયું હતું, બેટરી ડાઉન થઈ ગઈ હતી. આ તેજલ ને કઈ કહેવું છે? કેવું નથી, વ્યવહાર અવોઇડ કરીએ ને પછી આપણે ગમે તેટલો પુરુષાર્થ કરીએ પણ વ્યવહાર નહીં પૂરો કરીએ તો પછી મોક્ષ કઈથી થવાનો છે? એ બરાબર છે, પણ એ પુરુષાર્થ કરવાથી શું થાય કે વ્યવહાર એવોઇડ કરેલો આપણને સમજાય ને પછી એ વ્યવહાર એવોઇડ કરવાનું બંધ થઈ જાય ને વ્યવહારને પછી એક્સેપ્ટ કરીએ અને એનો સંભાવ નિકાલ કરીએ. પણ પુરુષાર્થ ચાલુ હોય તો એ પુરુષાર્થ આખરે આપણને વ્યવહારની ભૂલ સમજાવે અને એમાંથી આપણને કાઢે. ઓકે ઓકે